બસ એક જ સવાલ પૂછવા માંગુ છું, એક જ પ્રશ્ન કે જેમ એક પિતા કે જેનો દીકરો 20 વર્ષથી ગુમ થયો છે અને 20 વર્ષ પછી મળ્યો છે, એ દીકરાને મળવા જતો પિતા, એક પ્રેમી જેને પોતાના જીવ કરતા વધારે પોતાની પ્રેમિકાને પ્રેમ કર્યો છે, એક પ્રેમિકા કે જેને પોતાના જીવ કરતા વધારે પોતાના પ્રેમીને પ્રેમ કર્યો છે, એક પ્રેમિકા જ્યારે પોતાના પ્રેમીને મળવા માટે જાય કે એ પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા માટે જાય, એક નાનું બાળક કે જેની મામાના ઘરે ગઈ હોય અને 5 દિવસ રોકાઈને પછી આવે અને એ માને મળવા માટે જ્યારે પેલું બાળક જાય, શું આવો ભાવ લઈ, શું આવો પ્રેમ લઈ, શું આવો આહલાદ લઈ અને કોઈ દિવસ મંદિરમાં ગયા છો? તમારી જાતને પૂછજો સાહેબ, તમારા આ હૃદય છે ને, આ હૃદય પર હાથ મૂકીને પૂછજો, ક્યારેય ગયા છો? અને જો જવાબ ના હોય તો તમે મંદિરમાં ગયા જ નથી, તમે ક્યારેય મંદિરમાં નથી ગયા. એક નારિયેલ, એક શ્રીફળ કે જેની ઉપર 20 ફૂટ ઊંચું, 20 ફૂટ ઉપર નારિયેલીના ઉપર નારિયેલની અંદર જે પાણી ભરી જાય છે, એ જ નારિયેલ તમે બજારમાંથી 20 રૂપિયામાં ખરીદી. 20 ફૂટ ઉપર જેને એની અંદર પાણી ભર્યું હતું, એ નારિયેલ બજારમાંથી 20 રૂપિયામાં ખરીદી અને તમે શું એમ સમજો છો કે તમે એ નારિયેલના માલિક બની? કારણ કે ધરી કોણ શકે, ચડાવી કોણ શકે? જે માલિક હોય. થોડુંક તો વિચારો, તમને એમ લાગે છે કે 20 રૂપિયામાં તમે એ નારિયેળના એ શ્રીફળના માલિક બની શકો? એક ફૂલ જેને એને હજારો કાંટાઓ